મારા ખ્યાલથી તો મેરેજ જ ના કરવા જોઈએ. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? લવ મેરેજ કરવા જોઈએ, ઘરે મેરેજ કરવા જોઈએ. લવ વિથ અરેન્જ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है. બરાબર. તમારું શું કેવું? हमारे એવું કેવું છે કે બીજી કાસ્ટમાં ભાગીને લગ્ન કરવા જોઈએ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઓહ જોરદાર. તમારું શું કેવું? લવ બધા જોડે કરો પણ કરવાળા કે એની જોડે જ અરેન્જ મેરેજ કરવાના. बड़ा हरामी हो बेटा. બરાબર. મારું એવું કેવું છે કે આપણા ઘરવાળા કે એજ મેરેજ કરવા જોઈએ. કેમ કે ઘરમાં કંઈક ડખા બખા પડે તો આપણે ઘરનાને કહી શકીએ. લવ કરીને આવ્યો હોય તો ઘરનાને ના કહી શકીએ. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. બરાબર. બરાબર? તમારું શું કેવું? તમને જો યોગ્ય લાગે એ કરવું જોઈએ. લવ થયો તો લવ મેરેજ કરવા જોઈએ. લવ ના થયો તો અરેન્જ મેરેજ કરવા. अरे मुझे चक्कर आने लग गया अब. લવ જ કરવાના હોય ને યાર. આ બાકાચીકી થોડી આવી બાપાના ભરોસે બેહવાનું હોય. ખુદનું ખુદ તોડી જ લેવાનું બધું હોય. આવું કોઈ ભરોસે નહીં બેહવાનું. લવ કરીને આવી જ જવાનું ઘરે ડાયરેક્ટ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. અરેન્જ મેરેજ ના કરાય, લવ મેરેજ જ કરાય. લવ મેરેજ ના કરાય, અરેન્જ જ કરાય. अरे कहना क्या चाहते हो? લવ કરો કે અરેન્જ કરો પણ મેરેજ કરવા જોઈએ. बेटी होनी चाहिए और जिंदा होनी चाहिए. અરેન્જ મેરેજ જ કરવા જોઈએ, કેમ કે આ જમાનામાં કોઈનો ભરોસો નહીં.